જય માન દાતા, જય વેલનાથ. સૌપ્રથમ તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો, કારણ કે એક અક્કલ મઠો બુદ્ધિ વગરનો, જેના પૂરતી માહિતી નહીં, એના કોઈ આકાએ કીધું હશે કે કોળી સમાજને બદનામ કરવા માટે, પિન્ટુ કોળીને બદનામ કરવા માટે તું આ વિડીયો બનાય. એટલે એ અક્કલમઠાએ વિડીયો બનાવ્યો કે કોળીનો છોકરો ગાયું કતલખાના લઈ જતા પકડાણો. પહેલાં અક્કલમઠા, તને પૂરતી માહિતી તો છે જ નહીં, કારણ કે મારે એનું નામ નહીં લેવું. એના બચારાની પિન્ટુ કોળી મારું નામ લે હું વાયરલ થઈ જાઉં, પણ એ અક્કલમઠાનું મારું નામ લેવું નહીં, મારે એને વાયરલ ન કરવો. પણ હું એને જવાબ આલું કે અક્કલમઠા, તને પૂરતી માહિતી નહીં. તારા આતાએ આકાએ કોકે કીધું એવડી તું પિન્ટુ કોળીને બદનામ કરવા માટે, કે એના સમાજને બદનામ કરવા માટે નામ લઈને જે વિડીયો બનાવો હોય ને, એના માટે કહું તો સાંભળ. તીડી 3 પૈસાની તીડી સાંભળ, કારણ કે પૂરી માહિતી વગર વિડીયો બનાવે ને એને તીડી જ કહેવાય. વાયરલ થવા માટે વિડીયો બનાવે, અને એમાં પાછો એ એવું કહે કે પિન્ટુ કોળી વાયરલ થવા માટે આમ બોલતો હતો અને તેમ બોલતો હતો. તો સાંભળ, પિન્ટુ કોળી વાયરલ જ છે. પિન્ટુ કોળીને એના સમાજે વાયરલ કરેલો હ, એટલે એના સમાજ થકી દી ઉજળો હ. અને લુખ્ખા, તું બીજું એમ કહેતો હતો કે કોળી સમાજનો દીકરો પકડાણો, કતલખાના ગાયું લઈ જતા. તો હા ભલે લુખ્ખા, એ તને પૂરી માહિતી નહીં. એ ગાડી કોની છે એ તને માહિતી છે? એ ગાયું ક્યાંથી ભરાણી એ તને માહિતી છે? તને કબૂતરના કની માહિતી નથી, પણ તું કોળી સમાજને બદનામ કરવા માટે પિન્ટુ કોળીનું નામ લઈ અને લુખ્ખા વિડીયો બનાવો છો, એ કેટલું વ્યાજબી છે? હા ભાઈ લુખ્ખા, પિન્ટુ કોળીને વાયરલ થવાની જરૂર નથી. પિન્ટુ કોળીને એના વાયરલ કરનારો એનો સમાજ બેઠો છે. એટલે કાન ખોલીને સાંભળી લે કે પિન્ટુ કોળી કાલે વાયરલ હતો અને આજે વાયરલ છે. અને વસ્તુ બીજી કે અમે કોઈ સમાજના વિરોધી નથી. હા, તને એનું નામ આવડતું હોય તો એનું નામ લઈને વિડીયો બનાય, અમને કોઈ જ વાંધો નથી. પણ તું અંદર જે કોળી શબ્દનો ઉપયોગ કરે છે ને, એનેથી અમને વાંધો છે. ખરેખર જ્યારે ગાડી પકડાણી ને, ત્યાં એ ગાડીનો જે માલિક હતો સ્થાનિક, એ પણ ત્યાં હાજર હતો. જેને આ ગાયું ભરાઈ એ પણ ત્યાં હાજર હતો. અને આ તો બિચારો ચિઠ્ઠીનો ચાકર છે, ડ્રાઈવર છે. એને તો ખબર નથી કે આ ગાડી ક્યાં લઈ જવાની છે. પરંતુ જ્યારે આ વિડીયો બનાવવાનું કર્યું ને, ત્યારે ગાડીવાળાને શેટો મેકલી દીધો, જેને ગાયું ભરાઈ એને શેટો મેકલી દીધો. અને ટાર્ગેટ માત્ર આ કોળી સમાજના દીકરાને કર્યો, માત્ર આ કોળી સમાજના યુવાનને કર્યો, જેને તો કોઈ માહિતી જ નથી. જે બિચારો ભોળો હતો, માલની બીકે બોલ્યો. પણ લુખ્ખા, તને એ નહીં સમજાય. હું કોઈ સમાજનો વિરોધી નથી. હું તારા જેવો હરામ ખાયો નથી કે કોઈ સમાજનું નામ લઈ અને હું વિડીયો બનાવું. બાકી પૂરી માહિતી મારી પાસે છે, સાંભળી લેજે. કોની ગાડી હતી, કોને ગાડીમાં ગાયું ભરાવી, કોને આ બધું ષડયંત્ર કર્યું, પૂરી માહિતી મારી પાસે છે. પણ હું તારા જેવો લુખ્ખી તીડી નથી કે કોઈ સમાજનું નામ લઈ અને વિડીયો બનાવું અને એ સમાજને બદનામ કરું. બાકી તારે વિડીયો બનાવવા એનું નામ લઈને બનાવે, બાકી આખા સમાજને ટાર્ગેટ ના કરતો લુખ્ખા. બાકી હવે મજા નહીં આવે. અને તને હું એટલું જ કહીશ કે સાલમાં સમજી જાવ તો સારું છે. બાકી કાલે અમે કોઈના વિરોધી નથી ને આજે અમે કોઈના વિરોધી નથી. બાકી અમને જે નડે ને એને અમે છોડવાવાળા નથી. જય માન દાદા, જય વેલનાથ.